નમસ્કાર વિદ્યાર્થીઓ. સંસ્કૃત TYBA પેપર નંબર 16માં આપણે અત્યાર સુધી નિબંધોની ચર્ચા કરી, જેમાં છેલ્લે મહાભારતકાલીન સંસ્કૃતિ, સમાજ, જીવન મૂલ્યોની ચર્ચા કરી. આજે ફરી વખત આપણે એક નવા નિબંધની ચર્ચા કરવાના છીએ, જે છે ઋગ્વેદકાલીન સંસ્કૃતિ. તો વેદનો અર્થ થાય જ્ઞાન. વિદ ધાતુ ઉપરથી બનેલો આ શબ્દ છે, એટલે કે જાણવું, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું. આ વૈદિક સાહિત્યને 3 વિભાગમાં જો વહેંચીએ તો સૌથી પહેલું છે સંહિતા. તો 4 સંહિતાઓ છે: ઋગ, યજુસ, સામ અને અથર્વ. એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બીજા નંબર ઉપર આવશે બ્રાહ્મણ ગ્રંથો. જેમ કે ઋગ્વેદના 2 બ્રાહ્મણ છે. એમાંનું પહેલું ઐતરેય બ્રાહ્મણ, કૌશિતકી બ્રાહ્મણ, શાંખાયન બ્રાહ્મણ વગેરે બ્રાહ્મણ ગ્રંથો. ત્રીજો વર્ગ છે આરણ્યક અને ઉપનિષદ. તો આમ 3 ભાગમાં વૈદિક સાહિત્યને વહેંચી શકાય. આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ ઋગ્વેદકાલીન સંસ્કૃતિની. જેમ રામાયણકાલીન સમાજ, રામાયણકાલીન સંસ્કૃતિની ચર્ચા કરી, એવી રીતે આપણે અહીંયા ઋગ્વેદકાલીન સંસ્કૃતિની ચર્ચા કરીશું. તો ઋગ્વેદ સંહિતા આર્યોના શરૂઆતના જીવન વિશે માહિતી આપે છે. પ્રારંભિક અવસ્થા આર્યોની કેવી હતી, આર્યો કેવી રીતે જીવન જીવતા હતા, એ માહિતી અહીંયા પ્રાપ્ત થઈ છે. તો ચર્ચાનો સૌથી પહેલો મુદ્દો રહેશે આર્યોનું નિવાસ સ્થાન. તો આર્યો કઈ જગ્યા ઉપર રહેતા હતા? તમે બધાએ સિંધુ ખીણ કે સિંધુની ખીણ તેમજ સરસ્વતીના મેદાનો વિશે સાંભળ્યું છે, ક્યાંક ભણ્યા છો. તો આ વિસ્તારમાં આર્યોનો રહેવાસ, એનું રહેઠાણ હતું. અત્યારના પંજાબની અંદર જ એમનો વાસ હતો. આજે પણ પુરાતત્વ દ્વારા જે કંઈ ખોદકામ કરવામાં આવે છે, એની અંદર જે પ્રાપ્ત થઈ છે એને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. પાછળથી તેઓ ગંગા અને યમુનાના મેદાનમાં ફેલાયા. આર્યોની કેટલીક ટોળીઓ કાબુલ નદીના કિનારે, જે અત્યારના અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે, ત્યાં વસવા લાગી. આર્યો પોતાની ભટકવાની વૃત્તિ ત્યજીને સ્થિર થયા. તેમના ઘરો લાકડા અને વાંસના બનાવેલા હતા. કેટલીક વખત તેઓ પોતે બનાવેલા લાકડાના ઘરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડીને ગોઠવતા હતા. અને આવા ઘરોમાં આર્યોનો સુખી સંસાર ખીલ્યો હતો. પતિ પત્નીના નાજુક સંબંધથી વધારે બીજું કંઈ પ્રાચીન આર્યો જાણતા નહોતા. સ્ત્રીઓનો અંકુશ ઘર, ખેત મજૂરો અને ગુલામો પર રહેતો. અર્થાત સ્ત્રી પ્રધાન સમાજ હશે. એની અગત્યતાને કારણે તે પોતાના પતિ સાથે બધી જ ધાર્મિક ક્રિયાઓમાં જોડાઈ શકતી. કોઈ પડદાનો રિવાજ નહોતો. સૌથી મહત્વનું એ હતું કે સ્ત્રી શિક્ષણ હતું. વિશ્વવરા, અપાલા, ઘોષા, લોપામુદ્રા, ગાર્ગી જેવી સ્ત્રીઓએ મંત્રોની રચના કરી હતી.
ઘોષા તેના મા બાપને ત્યાં જ રહેલી. તે અપરિણિત હતી. પુરુષ અને સ્ત્રી પોતાની ઈચ્છા મુજબની પત્ની અને પતિ શોધવાને માટે હકદાર હતા. તમે એને સ્વયંવર પણ કહી શકો. ઋગ્વેદના 10મા મંડળના 85મા સૂક્તમાં પ્રાચીન ભારતના વિવાહ વિધિની માહિતી આપવામાં આવી છે. એક અથવા અનેક પત્નીઓ સાથે માતા પિતા, ભાઈઓ અને બહેનો આર્ય કુટુંબના અગત્યના સભ્યો ગણાતા. તેમના સંબંધો ખૂબ મીઠા હતા. પાછળના કાળમાં રચાયેલા રામાયણ અને મહાભારતમાં આ ચિત્રો આપવામાં આવ્યા છે. પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા હતી. માતા પિતાઓ બાળકો પર પૂર્ણ અંકુશ રાખતા. એમનો અંકુશ રહેતો. વાત કરીએ જાતિની. રાજ્યના મૂળમાં અનેક કુટુંબો રહેલા છે. ઋગ્વેદમાં અનેક જાતિઓનો ઉલ્લેખ છે, જેમ કે ભરતો, મત્સ્યો, ક્રિવી, તૃત્સુ, તુર્વસ, યદુઓ, પૂર્વો અને અનુસ એ આના ઉદાહરણો છે. વંશ પરંપરાગત રાજાશાહી સામાન્ય રીતે હતી. રાજાનો પુત્ર રાજા બને. કેટલાક રાજ્યોમાં અલ્પજનીય વહીવટ હતો, ઓછા માણસોનો. કેટલીક ટોળીઓનો વહીવટ, અને આ બધું લોકશાહી ઢબે ચાલતું. રાજ્યનો વહીવટ કેવી રીતે ચાલતો? તો રાજાની સર્વોચ્ચતાની એ વાતના ઉલ્લેખો મળે છે. રાજાઓ મુનિઓને દાન કરતા. એમાં હજારો ગાયો, ઘોડાઓ, રથો, સોનું, પોશાક અને દાસીઓ પણ આપતા. રાજા મોટા મહેલમાં રહેતા. તેઓ ભવ્ય પોશાક ધારણ કરતા. રાજા ટોળીઓને યુદ્ધમાં નેતાગીરી પૂરી પાડતો. તે પ્રજાની મિલકત અને જીવનનું રક્ષણ કરતો. ચોરી, લૂંટફાટ અને ઢોરની ઉઠાતરી એ મોટો ગુનો માનવામાં આવતો. ગુનેગારને ફાંસીને માચડે ચડાવવો એ સામાન્ય સજા હતી. રાજાને ન્યાય કરવામાં પુરોહિતોની સલાહ મળતી. રાજાના મહત્વના માણસોમાં પુરોહિત, સેનાની અને ગ્રામણી એટલે કે ગામનો વડો એ રહેતા. આ ઉપરાંત દૂતો અને જાસૂસો પણ રાખવામાં આવતા. સભા અને સમિતિ સરકારના મહત્વના અંગો ગણાતા. સમિતિ એ રાજકીય કાર્યો સંભાળતી, જ્યારે સભામાં ઉમરાવો બેસતા. વાત કરીએ ખાનપાનની, તો આર્યો સુરા, મદ્ય અને સોમના શોખીન હતા. તેઓ માંસાહાર અને શાકાહાર પણ કરતા. માછલી, બકરા, ઘોડા, બળદ વગેરે પ્રાણીઓનું માંસ ખાવામાં આવતું. દૂધ, ઘી, માખણ, છાશ, ફળો, શાકભાજી, શેરડી અને કમળોમાંથી મનપસંદ ખાણા તૈયાર કરવામાં આવતા. આર્યોના વસ્ત્રો ઊન અને પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવતા. તે સોનું તેમજ કિંમતી પથ્થરોમાંથી બનાવેલા ઘરેણાં બનાવતા. સ્ત્રી પુરુષો વાળમાં તેલ નાખતા અને વાળ ઓળતા. પુરુષો દાઢી અને મૂછ રાખતા, અને કેટલાક દાઢી સાફ પણ રાખતા. ધંધા રોજગારની જો વાત કરવામાં આવે તો લોકોનો મુખ્ય ધંધો ખેતી હતો. તેઓ બળદ અને હળની મદદથી ખેતરો ખેડતા. ખેતરોમાં નહેરો દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા હતી. પાછલા કાળમાં વધારે બળદો ખેંચી જાય તેવા હળો પણ બનાવવામાં આવતા. ગાયો અને બળદ તેમની સમૃદ્ધિના સાધન હતા. વણકરનો ધંધો ખૂબ અગત્યનો ગણાતો. તેઓ ઊન તથા કપાસમાંથી વસ્ત્રો વણતા.
સુથારો ઘર બનાવતા, કેમ કે ઘર લાકડામાંથી બનતા. આ સિવાય ઘરનો સરસામાન પણ ઘડતા. લુહારો સોયથી માંડીને તીક્ષ્ણ ધારદાર પતરીઓ ઘડતા. સોનીઓ સુવર્ણના આભૂષણો બનાવતા. મોચીઓનો ધંધો પણ ચાલતો. વૈદ્યોની સંસ્થા હતી. તેઓ વનસ્પતિમાંથી બનાવેલી દવાઓ આપતા. તેઓ ભૂતોને પણ ભગાડતા. આ બધા વ્યવસાયોમાં પુરોહિત અને સૈનિકનો વ્યવસાય સૌથી વધારે મહત્વનો ગણાતો. આર્યોમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો ઊંચી જાતના ગણાતા. આર્ય સિવાયની જાતિઓને દાસ તરીકે ગણવામાં આવતી. તેઓ હલકા પ્રકારના ધંધા કરતા. ઋગ્વેદના 10મા મંડળના 90મા સૂક્તમાં એવી કલ્પના કરવામાં આવી છે કે પુરુષના મુખમાંથી બ્રાહ્મણો નીકળ્યા છે, ક્ષત્રિયો તેમની ભુજામાંથી જન્મ્યા, વૈશ્યો તેમની ઉરુમાંથી એટલે કે સાથળમાંથી નીકળ્યા છે, અને શુદ્રો એમના પગમાંથી જન્મ્યા છે. બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુ રાજન્યકૃત ઉરુ યદસ્ય તદ્વૈશ્ય પદભ્યામ શુદ્રો અજાયત. ઋગ્વેદના અંત ભાગમાં જાતિઓનું સ્પષ્ટ વર્ગીકરણ થયું છે. વાત કરીએ આનંદ પ્રમોદના સાધનો, તો રથોની અને ઘોડાની દોડ શરતો એ વખતનો સામાન્ય આનંદ હતો. શરતના ધ્યેયને કાષ્ટ કહેતા. પિશેલ કહે છે કે દધિક્રાવન નામનો પ્રખ્યાત ઘોડો ત્રસવસ્તુરાનના વખતમાં શરતના માર્ગનો વિજેતા થયો હતો. જુગાર અને મદ્યપાન પણ મોજ શોખના સાધન તરીકે ગણવામાં આવતા. સમનો નામના જાહેર મેળાઓ ભરવામાં આવતા. પિશેલ માને છે કે બધા માટે લોકપ્રિય ઉત્સવો હતા, જેમાં સ્ત્રીઓ પણ આનંદ માણવા આવતી. કવિઓ કીર્તિ કમાવવા આવતા. ધનુર્ધરો ધનુષ વિદ્યાનું ઇનામ જીતવા. આ મેળાઓ આખી રાત ચાલતા. યુવાન સ્ત્રી પુરુષો ઈચ્છા મુજબના પાત્રો સાથે મોજ કરતા. આપરી સૂક્તો પરથી લાગે છે કે તે જમાનામાં જાદુની માન્યતા ચાલતી હતી. ઋગ્વેદના 7મા મંડળમાં વશિષ્ઠે જાદુઈ શક્તિથી વરુણના ભસતા કૂતરાને મૂંગો કર્યો એવો ઉલ્લેખ છે. બહુપત્નીત્વ અને લિંગ પૂજા એ વખતે પ્રસિદ્ધ હતી. એક સરખા મનવાળી પત્નીઓ સામાન્ય રીતે એક જ પતિ પામો અને લિંગ દેવો આપણી પવિત્ર ક્રિયાઓમાં ન આવે, આવા વાક્યો તે માટેનો પુરાવો પૂરો પાડે છે. ખાસ કરીને આખા દિવસની ક્રિયાનો મુખ્ય વિધિ યજ્ઞ હતો. ઋગ્વેદના સમયમાં તે ખૂબ જ વિકાસ પામી હતી આ ક્રિયા. અગ્નિપૂજા અને સોમ પૂજા પ્રાગવૈદિક કાળથી શરૂ થઈ લાગે છે. સંખ્યાબંધ યાગોમાં પશુઓને હોમવામાં આવતા. એ સમયે એક રિવાજ હતો સતીનો રિવાજ. પત્ની પતિની ચિતા સુધી આવતી અને ત્યાંથી પુરોહિત તેને પાછી બોલાવી લેતો. ત્યાર પછી ઘણું ખરું તે પતિના ભાઈ સાથે પુનર્લગ્ન કરી લેતી. મૃત્યુ પછી જે ક્રિયા કરવામાં આવતી તેને મરણોત્તર ક્રિયા કહેતા. ઋગ્વેદમાં મૃન્મયમ ગૃહમ એવો શબ્દ છે. સાયણાચાર્ય તેનો અર્થ મૃદાદિભિ નિર્મિતમ ગૃહમ એવો કરે છે, અર્થાત તેનો અર્થ કબર થાય છે. તો શું આર્યો મરેલાને દાટતા હશે? ગ્રિફિથ આનો અનુવાદ કબર જ કરે છે અને તેના સમર્થનમાં અથર્વવેદનું અવતરણ ટાંકે છે. તેને માટીના કુંજાના અર્થમાં લેવું તે જ વધારે યોગ્ય લાગે છે. આર્યો શવને બાળ્યા પછી તેના અસ્થિ કુંજામાં ભરતા.
આવા કુંજા એક ઓરડામાં સંઘરવામાં આવતા. દક્ષિણ ભારતમાંથી આવા ભંડકિયા પણ મળ્યા છે. પ્રાચીન વૈદિક આર્યો આવા એકાંત ગૃહોમાં જઈને પૂર્વજોની પૂજા કરતા. સ્થૂણાને ખોલીને બલિ મૂકવામાં આવતો. ઈરાનીઓ શબને બાળવાની ક્રિયાને અપવિત્ર માને છે. વાત કરીએ યુદ્ધોની તો પ્રસંગોપાત થતા યુદ્ધોથી સમાજ ખળભળી ઉઠતો. આર્યો અને અનાર્યોના યુદ્ધોનો ઉલ્લેખ મળે છે. આર્ય ટોળીઓ અંદરોઅંદર પણ યુદ્ધ કરતી. દાશરાગ્ય યુદ્ધ એ આનું ઉદાહરણ છે. આમ વૈદિક સંસ્કૃતિ વિકસિત સમાજ વ્યવસ્થાનો ખ્યાલ આપે છે. સાહિત્ય અને કળાઓનો વિકાસ સમૃદ્ધ સમાજને કારણે થયો છે. સમાજની શાંતિ આના માટે જવાબદાર ગણી શકાય. લોકોને આર્થિક પ્રશ્નો નહીં હોય, લોકો સમૃદ્ધ હશે, કેમ કે સંગ્રહ કરવાની કોઈ વૃત્તિ હતી નહીં. લોકો દિવસમાંથી એક પ્રહર આજીવિકાઓ માટે કામ કરતા અને બાકીના 3 પ્રહર છે એ આનંદ પ્રમોદ, ધાર્મિક કાર્યો અને પરિવારની સાથે વિતાવતા હતા. તો આ થયો ઋગ્વેદકાલીન સમાજ સંસ્કૃતિ, એની રહેણી કરણી એ કેવી હતી એના વિશેનો પ્રશ્ન. આગળના લેક્ચરમાં કોઈ નવા નિબંધની આપણે ચર્ચા કરીશું. અહીંયા ચર્ચાને આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.